પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીની અછત સર્જાતી હોય છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે અનેકવાર શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળે છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક તરફ લોકો પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ હરણી રોડ પર વિશ્વકર્મા ટિમ્બર કમ્પાઉન્ડ બહાર હજારો ગેલન શુદ્ધ પાણી રસ્તા ઉપર વહી જતા તંત્રની બેદરકારી સામે આવી છે। મળતી માહિતી મુજબ સાંજના સમયે કલાકો સુધી પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો હતો। રસ્તા ઉપર મોટી માત્રામાં પાણી વહી જતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારમાં આજે પણ પીવાનું પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે। એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે બીજી તરફ હજારો ગેલન શુદ્ધ પાણીનો બેફામ વેડફાટ થતા અનેક સવાલો ઊભા થાય છે। સ્થાનિકોએ પીવાના પાણીના લીકેજને તાત્કાલિક અટકાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે।